નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1 ચેપ્ટર નંબર 1 સૂચકાંક. સૂચકાંકની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. જે લાસ્ટ ટોપિક આપણે પૂર્ણ કર્યો હતો જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક, અને હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કુલ ખર્ચની રીત. લાસ્ટ લેક્ચરની અંદર તમને યાદ હશે કે કુલ ખર્ચની રીતની અંદર આપણે થોડીક સમજૂતી મેળવી લીધી હતી. સૂત્ર કયું આવશે, કેટલી કોલમ આપી હોય, કેટલી કોલમ તમારે બનાવવી પડે. તો કુલ ખર્ચની રીતનું સૂત્ર પહેલાં હું લખું છું, એ આધારિત આજે કામ કરવાનું છે. કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવા માટેની રીત છે કુલ ખર્ચની રીત. તો કુલ ખર્ચની રીતની અંદર બે સૂત્ર લેવાનું. એક લાસ્ટ પેયરનું સૂત્ર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ઇન્ટુ 100, અથવા તો પાસે સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ઇન્ટુ 100. આ સૂત્ર આધારિત આપણે કામ કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો. આ બે સૂત્રમાંથી કોઈ એક સૂત્ર લેવાનું છે, એવું આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા હતા. કુલ ખર્ચની રીત કીધી હોય ત્યારે જ આપણે ઉપયોગ કરવાની. તમને એવું લખેલું છે રકમની અંદર કે કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવો. તો કુલ ખર્ચની રીત સૂચકાંક મેળવવાની કીધી હોય ત્યારે જ આપણે મેળવવાની. એમાં કાં તો લાસ્ટ પેર કાં તો પાસે, આ બે સૂત્રમાંથી કોઈ એક સૂત્ર ઉપયોગ થાય. એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજી ગયા હતા કે જ્યારે Q0 મીન્સ આધાર વર્ષનો જથ્થો, Q0 મીન્સ આધાર વર્ષનો જથ્થો જ્યારે તમને આપેલ હોય ત્યારે લાસ્ટ પેરનો સૂચકાંકના સૂત્રનો ઉપયોગ થાય છે. ક્યારે લાસ્ટ પેર અને ક્યારે પાસે, આ બેમાંથી કોઈ એક વસ્તુ આપણે યાદ રાખવાનું. જ્યારે આધાર વર્ષનો જથ્થો એટલે કે Q0 આપેલ હોય ત્યારે તમારે લાસ્ટ પેરનો સૂચકાંક મેળવવામાં આવે, અને જ્યારે ચાલુ વર્ષનો જથ્થો તમને આપેલ હોય ત્યારે પાસેનો સૂચકાંક તમારે મેળવવાનો. આ બેમાંથી કોઈ એક સૂત્ર. તો આવા પ્રકારના દાખલા છે વિદ્યાર્થી મિત્રો. આપણે બે જ દાખલા ટેક્સ્ટબુક આધારિત છે, ફટાફટ આપણે સોલ્વ કરી લઈએ. ટેક્સ્ટબુકની અંદર બધા રકમની અંદર ધ્યાનથી સમજજો બધા. તો સ્વાધ્યાય 1 ની અંદર આજે જે દાખલો કરવા જઈએ છે એના માત્ર બે દાખલા કુલ ખર્ચની રીતના. એમાં સ્વાધ્યાય 1 ની અંદર સેક્શન E પેજ નંબર 52 ઉપર વિદ્યાર્થી મિત્રો પહેલાં બધા આવી જાઓ. પેજ નંબર 52 સેક્શન E નો દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર તમે બધા રકમની અંદર ધ્યાન રાખજો બધા. તો દાખલા નંબર 2 શું કહે છે રકમમાં, એ ધ્યાન આપો. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની પદ્ધતિથી વર્ષ 2010ના આધારે વર્ષ 2015 માટે સૂચકાંક ગણો. ચલો સૂચકાંક ગણો. કઈ પદ્ધતિ? એવું લખ્યું કુલ ખર્ચની રીતે. કુલ ખર્ચની રીત કીધી હોય ત્યારે જ વિદ્યાર્થી મિત્રો આ બેમાંથી કોઈ એક સૂત્ર આપે લેવામાં આવે. તો કુલ ખર્ચની રીત અહીંયા કીધી છે. હવે કાં તો લાસ્ટ પેર કાં તો પાસે. એ ખબર કેમ પડશે? તો કે જ્યારે Q0 આપેલ હોય ત્યારે અને જ્યારે Q1 આપેલ હોય ત્યારે પાસે. આ બેમાંથી કોઈ એક સૂત્ર તમારે મેળવવામાં આવે. તો રકમની અંદર કોલમ જો કઈ કઈ છે, વસ્તુની કોલમ છે જેમ છે તેમ. વર્ષ 2010નો ભાવ સંકેત આપો. વર્ષ 2010 એટલે આધા વર્ષનો ભાવ એટલે P0. વર્ષ 2015ના ભાવ, વર્ષ 2015 એટલે ચાલુ વર્ષનો ભાવ જેને આપણે P1 કહેશું. અને તમને વર્ષ 2010નો જથ્થો એટલે કે Q0 તમને આપેલ છે. Q0 આપેલ છે એટલે લાસ્ટ પેરનું સૂત્ર. એટલે તમારી આ બે કોલમ બનાવવી પડે. એક કોલમ બનશે P1 Q0, બીજી કોલમ બનશે P0 Q0, જે આપણે લાસ્ટ પેર પાસે ફિશનની અંદર બનાવતા શીખી ગયા છીએ. છતાં પહેલાં જે કોલમ આપી છે આપણે લખી નાખીએ. તો સ્વાધ્યાય 1 સેક્શન E ની અંદર દાખલા નંબર 2 એમાં કોલમ તમને આપી છે. પહેલાં લખીએ વસ્તુની કોલમ.
4 વસ્તુ જેમ છે તેમ. વસ્તુ પછી તમારે સંકેત આપવાનો છે વર્ષ 2010નો ભાવ. વર્ષ 2010 એટલે આધા વર્ષનો ભાવ, જેને આપણે P0 કહેશું, જેમ છે તેમ. P0 10, 30, 40 અને 20. પછી વર્ષ 2015ના ભાવમાં વર્ષ 2015 એટલે ચાલુ વર્ષનો ભાવ, જેને આપણે P1 કહેશું, જેમ છે તેમ 14, 42, 80 અને 26. પછી નેક્સ્ટ વર્ષ 2010નો જથ્થો છે, જેને આપણે Q0 કહીએ. Q0ની અંદર 8, 4, 4 અને 16. તો આ વાત વિદ્યાર્થી મિત્રો રકમમાં જે કોલમ આપી હતી તેની વાત છે. હવે આપણે સૂત્ર સામે લખેલ છે, સૂત્ર ઉપરથી કઈ કોલમ બનાવીશું. તો પહેલાં તો આ બેમાંથી કયું સૂત્ર ઉપયોગ થશે તમને મેં કહી દીધું. જ્યારે Q0 હોય એટલે કે આધા વર્ષનો જથ્થો હોય તો લાસ્ટ પેરનો સૂત્ર ઉપયોગ થશે, અને જ્યારે Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો હોય ત્યારે પાસેના સૂત્રનો ઉપયોગ થશે. તો આપણે આ સૂત્રના આધારિત કામ કરીશું. તો 2 કોલમ બનાવવાની, સરવાળા 2, તો એની માટે 2 કોલમ. તો લાસ્ટ પેરમાં તમને વિદ્યાર્થી મિત્રો યાદ છે, કોલમ બનશે P1 Q0 અને કોલમ બનશે P0 Q0. P1 Q0 કઈ રીતે મળશે એ પણ તમને ખ્યાલ છે. કોનો ગુણાકાર P1 અને Q0, P1 અને Q0 ઓલરેડી તમને આપી દીધા હોય એ કોલમનો સરવાળો. તો P1 Q0 14 ગુણ્યા 8 112, 42 ગુણ્યા 4 168, 80 ગુણ્યા 4 320 અને 26 ગુણ્યા 16 416. સરવાળો થઈને વિદ્યાર્થી મિત્રો આવશે 1016. બીજી કોલમનું પણ હેડિંગ તમે આપ્યું છે P0 Q0. P0 અને Q0 ઓલરેડી આપી દીધા છે. 10 ગુણ્યા 8 ઇઝ ઇક્વલ ટુ 80. P0 Q0 30 ગુણ્યા 4 120, 40 ગુણ્યા 4 160, 20 ગુણ્યા 16 320. સરવાળો થઈને આવશે 680. તો આ 2 જ કોલમ માત્ર બનાવવાની છે, એ બની ગઈ. હવે ખાલી સૂત્રની અંદર આપણે કિંમત મૂકવાનું કામ છે. તો કુલ ખર્ચની રીતે સૂચકાંક. તો એમાં આપણે લાસ્ટ પેનું જે સૂત્ર છે સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ઇન્ટુ 100, એ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો. તો સિગ્મા P1 Q0 ની જગ્યા વિદ્યાર્થી મિત્રો કેટલા લખવાના? તો કે 1016 ના છેદમાં P0 Q0 ની જગ્યા કેટલા? 680 અને એને ગુણ્યા 100. તો 1016 એને ભાગ્યા 680 એને ગુણ્યા 100 149.41. કુલ ખર્ચની રીતે સૂચકાંક આવ્યો 149.41. વિદ્યાર્થી મિત્રો નામ નવું આવ્યું છે, ખાલી કુલ ખર્ચની રીતે. બાકી તમે આ કામ જે કરતા હતા એ લાસ્ટ પેર પાસે ફિશરની અંદર કામ કરી જ ગયા છો બધા. એ જ કામ અહીંયા રિપીટ થયું છે. પણ કાં તો લાસ્ટ પેરનો સૂત્રનો ઉપયોગ થાય, કાં તો પાસેના સૂત્રનો ઉપયોગ થાય. બેમાંથી કયા સૂત્રનો ઉપયોગ થાય એ જ માત્ર યાદ રાખવાનું કે જ્યારે તમને રકમની અંદર Q0 એટલે કે આધા વર્ષનો જથ્થો આપેલ હોય ત્યારે કુલ ખર્ચની રીતની અંદર લાસ્ટ પેરના સૂત્રનો ઉપયોગ થાય, અને જ્યારે Q1 આપેલ હોય ત્યારે પાસેના સૂત્રનો ઉપયોગ થાય. 2 જ મિનિટ વિદ્યાર્થી મિત્રો આપું છું. આ 3 કોલમ તમારી પાસે ટેક્સ્ટબુકમાં છે જ. આ 2 કોલમ લખી સૂત્રમાં કિંમત મૂકી ફટાફટ લખી નાખો.
3 કોલમ ટેક્સ્ટ બુકમાં હોવાથી પછી લખજો આ 2 કોલમ અને સૂત્રની અંદર કિંમત. ઓકે, નેક્સ્ટ રકમની અંદર જુઓ બધા. કુલ ખર્ચની રીતની અંદર વિદ્યાર્થી મિત્રો 2 જ દાખલા છે. એક દાખલો આપણે અત્યારે ગણ્યો અને બીજો પણ અત્યારે આપણે ગણીએ છીએ, એટલે કુલ ખર્ચની રીત તમારી કમ્પ્લીટ થશે અત્યારે જ. કુલ ખર્ચની અંદર બીજું નવીન કોઈ ટોપિક અંદર આવતો જ નથી. તમારી પાસે આ 2માંથી કોઈ એક સૂત્રનો જ માત્ર ઉપયોગ કરી અને જવાબ તમારે મેળવવાનો, એમાં બીજું કોઈ વસ્તુ આવતી નવી નથી. તો નેક્સ્ટ ત્રીજો દાખલો છે, એ પણ ધ્યાન આપો. પહેલાં રકમની અંદર ધ્યાન આપજો બધા. ત્રીજો દાખલો પેજ નંબર 52 પર સ્વાધ્યાય 1 સેક્શન ઈ, પેજ નંબર 52, દાખલા નંબર ત્રીજો. નીચેની માહિતી પરથી વર્ષ 2013 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2014 માટે કુલ ખર્ચની પદ્ધતિથી સૂચકાંક મેળવો. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, કુલ ખર્ચની પદ્ધતિ એવું ચોખવટ કરેલ છે, સ્પષ્ટ શબ્દમાં લખેલ છે. કઈ રીતે સૂચકાંક મેળવો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સૂચકાંક કઈ રીતે મેળવો એ તમને કહી જ દેશે. હા, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની અંદર તમને એમ ન કહે તો તમને એની માટે હિન્ટ શું આપી હોય તો કે જ્યારે ભાર મહત્વ આપેલ હોય ત્યારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જ આવે, પણ દર વખતે તમને નામ આપી જ દેશે. કઈ રીતે અહીંયા તમને સૂચકાંક મેળવવાનું કીધું તો કે કુલ ખર્ચની પદ્ધતિથી. કોલમની અંદર વસ્તુ છે ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ, જેમ છે તેમ. વપરાશ એટલે કે જથ્થો કહેવાય. કયા વર્ષનો વિદ્યાર્થી મિત્રો જથ્થો? ઉપર કોલમની અંદર જુઓ, વર્ષ 2000 કયો છે? 14. તો વર્ષ 2014 અને વર્ષ 2013 એમ 2 વર્ષ છે. તો વર્ષ 2014 પહેલાં કયું વર્ષ થાય તો કે ચાલુ વર્ષ. તો ચાલુ વર્ષનો વપરાશ એટલે કે જથ્થો, જેને આપણે Q1 કહેશું. તો અહીંયા સ્ટોપ થઈ જવાય. Q1 આપેલ હોય ત્યારે પાસેના સૂચકાંકનો ઉપયોગ થાય. તો Q1 આપેલ છે, પછી ચાલુ વર્ષનો ભાવ આપેલ છે જેને આપણે P1 કહેશું, અને ત્રીજી કોલમ આપી છે આધા વર્ષનો ભાવ જેને આપણે P0 કહેશું. તો જે રકમની અંદર પહેલાં આપેલ છે તે આપણે લખીએ. દાખલા નંબર 3. કોલમ આપી છે, પહેલાં લખી નાખીએ આપણે. વસ્તુની કોલમ છે. સંકેત પહેલો આવશે ચાલુ વર્ષનો જથ્થો જેને આપણે Q1 કહેશું. 15, 10, 5 અને 3. ચાલુ વર્ષનો ભાવ સંકેત આપણે એને વિદ્યાર્થી મિત્રો કહેશું P1. 24, 45, 20 અને 90. અને આધા વર્ષનો ભાવ જેને આપણે P0 કહેશું 20, 40, 16
અને 80. આ કોલમ તમને આપી હતી. હવે તો કે કયા સૂત્રનો ઉપયોગ થશે, તો આપણે હમણાં ડિસાઇડ કર્યું તેમ પાસેના સૂચકાંકનો ઉપયોગ થશે. તો એની માટે આ બે કોલમ તમારે બનાવવી પડે. તો એમાંની પહેલી કોલમ આપણે હેડિંગ આપી દઈએ P1 Q1 અને બીજી કોલમનું હેડિંગ આપીએ P0 Q1. તો કોલમ આપણે બનાવતા જઈએ. તો પહેલી કોલમ છે P1 Q1, 15 ગુણ્યા 24 360, 10 ગુણ્યા 45 450, 5 ગુણ્યા 20 100 અને 90 ગુણ્યા 3 270. ટોટલથી વિદ્યાર્થી મિત્રો આવશે 1180. કઈ કોલમ મળી? તો કે P1 Q1 1180. નેક્સ્ટ કોલમ તમારી છે P0 Q1, 15 ગુણ્યા 20 ઇઝ ઇક્વલ ટુ 300, 10 ગુણ્યા 40 ઇઝ ઇક્વલ ટુ 400, 5 ગુણ્યા 16 80 અને 3 ગુણ્યા 80 ઇઝ ઇક્વલ ટુ 240ની કોલમનો સરવાળો થઈને આવે છે 1020. કોલમનું કામ તમારું જૂનું છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આવડતું જશે એમાં તો, કારણ કે ટોપિક આપણે ભણી જ ગયા છીએ. ખાલી નામ નવું છે. શું નામ છે એ હેડિંગ આપીએ આપણે. કઈ પદ્ધતિ? તો કે કુલ ખર્ચની રીતે સૂચકાંક. એમાં સૂત્ર લખીએ સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ઇન્ટુ 100. ની અંદર માત્ર કિંમત મૂકવાની છે. P1 Q1 ની અંદર સરવાળો થઈને કેટલા આવ્યા હતા? 1180 ના છેદમાં 1020 ઇન્ટુ 100. 1180 1020 વડે આપણે ભાગાકાર કરીએ તો 115.69. 115.69 જે તમારો કુલ ખર્ચની રીતો સૂચકાંક આવ્યો. આમાં પણ ફટાફટ આ 3 કોલમ તમારી ટેક્સ્ટ બુકમાં છે જ. આ 2 કોલમ લખી નાખો અને સૂત્રની અંદર કિંમત મૂકો. 1 મિનિટમાં લખીને ઉતાવળ રાખજો. નેક્સ્ટ ટોપિક છે એ આપણી માટે અગત્યનો છે. 5 માર્કનો દાખલો છે એટલે લખવામાં સહેજ ઉતાવળ રાખજો. ચલો નેક્સ્ટ ટોપિકની અંદર વિદ્યાર્થી મિત્રો 5 માર્કનો દાખલો છે. ખૂબ જ અગત્યનો છે અને તમે ભણી ગયા એ જ ટોપિક છે, પણ 2 ટોપિક ભેગા છે. એ કયા 2 ટોપિક ભેગા આવશે? એક જ દાખલાની અંદર બંને ટોપિક એટલે કે બંને સૂચકાંક તમારે એક સાથે મેળવવાના. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને કુલ ખર્ચની રીત, આ બંને સૂચકાંક એક જ દાખલાની અંદર તમને ગણતરી કરવાના કહેશે. તો એવા પ્રકારનો દાખલો છે.
કે જેમાં તમે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવતા શીખી ગયા છો અને કુલ ખર્ચની રીત હમણાં જે શીખ્યા તે આ બંને તમે મેળવતા શીખી ગયા છે. એ જ ટોપિક ભેગો થઈને એક ટોપિક છે જે 5 માર્કની અંદર દાખલો પૂછાય છે. તો પેજ નંબર 39 ઉપર ટેક્સ્ટબુક સ્વાધ્યાય 1.4 ટેક્સ્ટબુક સ્વાધ્યાય 1.4 પેજ નંબર 39 દાખલા નંબર 5. દાખલા નંબર 5ની અંદર આવી જાઓ. એક 1.4 દાખલા નંબર 5. રકમમાં પહેલાં ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, બંને એક સાથે જ સમજાવું છું. રકમ એ તે અને તમારા દાખલાની અંદર ગણતરી કેમ કરવાની, તમને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આવડે છે અને કુલ ખર્ચે જે હમણાં તમે શીખી ગયા તે પણ બંને ટોપિક ભેગા છે. શું કહે રકમમાં જોઈએ? એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. તે પરથી કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચકાંક મેળવો. ચલો કાપડના સમૂહનો સૂચકાંક મેળવો. અંડરલાઈન કરજો. કઈ રીતે સૂચકાંક મેળવવાનું કીધું? જો એ લોકોએ કીધું છે કે કુલ ખર્ચ એટલે પહેલી પદ્ધતિથી કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે એટલે બીજી પદ્ધતિ કઈ થઈ તો કે કૌટુંબિક બજેટની રીતે એટલે કઈ રીતે થાય? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવાનો અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રીતે પણ તમારે સૂચકાંક મેળવવાનો. બંને સૂચકાંક એક જ દાખલાની અંદર છે અને યાદ રાખજો આ બંને સૂચકાંક એક સરખા જ આવવા જોઈએ તો તમારો દાખલો સાચો. બંને સૂચકાંક એક સરખા જ આવવા જોઈએ. થોડોક દાખલો મોટો છે, કોલમ વધુ છે એટલે આપણે ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ દાખલો. તો એની અંદર પહેલી કોલમ છે વસ્તુ. પહેલાં તો કોલમમાં જેમ છે તેમ સાડી, વસ્તુની અંદર શર્ટિંગ અને અન્ય વસ્તુ. પછી કોલમ જો વિદ્યાર્થી મિત્રો એકમની કોલમ આપેલ છે. એકમની અંદર કોઈ પણ જાતનો ચેન્જ કરવાનો નથી. નંગ, મીટર અને મીટર. સંકેત આપીએ હવે વિદ્યાર્થી મિત્રો. વર્ષ 2010 જથ્થો. વર્ષ 2010 એટલે કયું વર્ષ થાય? આધા વર્ષનો જથ્થો જેને સંકેતમાં કહેશું આપણે Q0. 5, 8, 20, 15. 5, 8, 20, 15. પછી P0 આધા વર્ષનો ભાવ P0. અને ચાલુ વર્ષનો ભાવ જેને આપણે P1 કહેશું. આટલી રકમથી વિદ્યાર્થી મિત્રો જે ટેક્સ્ટબુક આધારિત હતી તે. હવે કામ શું કરીશું આપણે તો કે જે બંને સૂચકાંક તમને અહીંયા મેળવવા કીધા છે બંને સૂચકાંકના સૂત્ર હું નીચે લખું છું અને એ પ્રમાણે કોલમને આપણે હેડિંગ આપીએ. તો પહેલો સૂચકાંક હેડિંગ આપીએ જીવન નિર્વાહ ખર્ચનો એટલે કે કૌટુંબિક બજેટની રીત. સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW અપોન સિગ્મા W. સિગ્મા IW અપોન સિગ્મા W. તો IW કોલમનો ગુણાકાર કરવા માટે I અને W કોલમ હોવી જોઈએ. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો I ની કોલમ આપી છે તો કે નથી. તો આપણે નેક્સ્ટ કોલમનું હેડિંગ આપીશું I ની કોલમ મળશે કરી તે P1 અપોન P0 ઇન્ટુ 100.
એટલે પહેલાં આઈની કોલમ તમારે મેળવવી પડે. P1/P0 ઓલરેડી તમને આપી દીધા છે. આઈની કોલમ મળી જાય પછી કોલમ તમારે હેડિંગ આપવું પડે ડબલ્યુની કોલમ મળે કઈ રીતે? P0 Q0. આઈ અને ડબલ્યુનો ગુણાકાર કરવા માટે IW આપણે મેળવતા હતા, યાદ કરો. આ દાખલો પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો આઈની કોલમ મેળવવાનું સૂત્ર P1/P0 × 100, ડબલ્યુની કોલમ મેળવવાનું સૂત્ર છે P0 Q0, અને એ બંને કોલમ મળી જાય પછી એ બંનેના ગુણાકારવાળી કોલમ એટલે કે IW. નેક્સ્ટ, એ સરવાળો અહીંયા લખાશે. સિગ્મા કોનો સરવાળો? તો કે W. તો કે ડબલ્યુની કોલમ આપણે ઓલરેડી બનાવીશું. ઓકે, ચલો. તો આની માટે તેને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક માટે IW અને IW મેળવવી પડશે. નેક્સ્ટ સૂત્ર પણ આપણે લખી જ નાખીએ. સૂત્ર પહેલાં લખીએ જેથી કરીને આપણને ખ્યાલ પડે કે કઈ રીતે આપણે સૂચકાંક મેળવવાનો છે ને કેટલી કોલમ મેળવીશું. ચલો, કુલ કદની રીતે સૂચકાંક હમણાં જ જોયો. કાં તો લાસ્પેરના સૂત્રનો ઉપયોગ થાય, કાં તો પાસેના સૂત્રનો ઉપયોગ થાય. તો ડિસાઇડ કોના ઉપરથી થાય? Q0 આપેલ છે. Q0 આપેલ છે તો લાસ્પેરના સૂત્રનો ઉપયોગ થાય સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 × 100. સિગ્મા P1 Q0 કોલમ બનાવવી પડશે. સિગ્મા એટલે સરવાળો. કઈ કોલમ? તો કે P1 Q0. હેડિંગ આપી દઈએ આપણે. અપોન સિગ્મા એટલે સરવાળો કોનો? તો કે P0 Q0. ઓલરેડી તમે W એટલે P0 Q0 મેળવેલી જ હશે, તો ફરીવાર મેળવવા જવાની નથી. તો આટલી કોલમ વિદ્યાર્થી મિત્રો તમારે મેળવવાની થશે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક માટેનું અને કુલ ખર્ચની રીતે. આમાં કામ તમારી માટેથી ને શું નવીન આવ્યું છે? તો કે કોલમ વધુ છે. ટૂંકમાં કોલમ વધુ છે. કામ તમારું જૂનું છે. જે તમારા છેલ્લા 2 ટોપિક હતા એ ભેગા ટોપિક થઈને આપ્યા છે, અને બંનેનો જવાબ એક સરખો વિદ્યાર્થી મિત્રો ફરજિયાત આવવો જોઈએ. તો હવે ફટાફટ આપણે કામ કરીએ. કઈ કોલમ મેળવવાનું? કોલમના હેડિંગ આપી દીધા છે. તો આઈ કોલમ મેળવવાનું કામ P1/P0 ભાગાકાર એને ગુણ્યા 100. પહેલાં દર્શાવતા જઈએ. 400/300 ગુણ્યા 100. 100/70 એને ગુણ્યા 100. 38 એને ભાગ્યા 32.40 ગુણ્યા 100. P1/P0 23.80 એને ભાગ્યા 20.90 એને ગુણ્યા 100. એટલે ભાગાકાર એને ગુણ્યા 100 થઈને આવશે તમને કઈ કોલમ? આઈ. ચલો હવે પ્રોસેસ કરતા જઈએ. કેલ્સીની અંદર 400/300 × 100 133.33. 100/70 142.86. 38/32.40 એને ગુણ્યા 100 117.28. 23.8 એને ભાગ્યા 20.9 × 100 113.86. તો આ કોલમ વિદ્યાર્થી મિત્રો તમને મળી. કોની કોલમ મળી? તો કે આઈની કોલમ મળી, જે તમારો સૂચકાંક આઈ કહેવાય. P1/P0 આપેલ જ છે. જોઈને ભાગાકાર એને ગુણ્યા 100 એ પ્રોસેસ થઈને આવશે આઈની કોલમ. ચલો હવે કોલમનું હેડિંગ છે કઈ? તો કે ડબલ્યુની કોલમ. ડબલ્યુની કોલમમાં લખેલ છે કઈ રીતે મળશે W? P0 Q0 જોઈને ગુણાકાર. તો એક કોલમ પણ મેળવતા જઈએ. 5 ગુણ્યા 300 1500. 8 ગુણ્યા 70 560. 20 ગુણ્યા 32.40 648. 15 ગુણ્યા 20.9 313.5.
એનો સરવાળો જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો 3021.5. ડબલ્યુનો સરવાળો જરૂર પડશે 3021.5. ડબલ્યુની કોલમ મળી. હવે જુઓ તો હેડિંગ શું આપ્યું છે, આપણે કઈ કોલમ છે, આઈ કોલમ કઈ રીતે મળે છે તો એ ખ્યાલ જ છે તમને, આઈ અને ડબલ્યુનો ગુણાકાર. તો આઈ અને ડબલ્યુનો ગુણાકાર આપણે કરતા છીએ. 133.33 એને ગુણ્યા 1500. અહીંયા જ્યારે પણ દાખલો આ બે ભેગો હોય ત્યારે એમાં જે આઈ કોલમ છે એમાં ઓકવર્ડ આંકડા આવે છે, એ ખાસ ધ્યાન રાખજો. 1,99,995. 1,99,995. નેક્સ્ટ 142.86 એને ગુણ્યા 560. આઈ ડબલ્યુનો ગુણાકાર તો 80,001.6. પછી આવશે 117 એને 0.28 ગુણ્યા 648 ગુણાકાર થઈને આવશે 75,997.44. એન્ડ લાસ્ટ વન છે 113.86 ગુણ્યા 313.5 નો ગુણાકાર થઈને આવે છે 35,695.11. ઈ કોલમનો પણ વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો જરૂર પડશે તો 3,91,689.15. 3,91,689.15 કોલમ તમને મળી. કઈ કોલમ મળી? આઈ કોલમ 3,91,689.15. ગુણાકાર ચેક કરી લેવાના વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જાતનું એમાં ચેન્જ ન હોય એ ખાસ ધ્યાન રાખજો. ચલો હવે P1 Q0 કોલમ છે તો P1 અને Q0 ઓલરેડી તમને આપી દીધા છે તો એમાં કોઈ પણ જાતનો ચેન્જ કરવાનો નથી. ગુણાકાર ખાલી P1 અને Q0 નો 5 ગુણ્યા 400 સરવાળાથી આવશે કેટલા? 2000. 8 ગુણ્યા 100 800. 20 ગુણ્યા 38 760. અને છેલ્લે 15 ગુણ્યા 23.80 એટલે 357. 3,917. 3,917 સરવાળો થઈને આવશે વિદ્યાર્થી મિત્રો 3,917. તો આ કોલમનું કામ હતું. બંને સૂત્ર માટે તેને એક સાથે કોલમ તમારે બનાવતા જવી પડે. એ કોલમનું કામકાજ આપણે કર્યું. હવે માત્ર કામ છે વિદ્યાર્થી મિત્રો, આપણે સૂત્રની અંદર કિંમત મૂકવાનું કામ છે. તો સૂત્ર લખેલ છે સિગ્મા આઈ કોલમનો સરવાળો 3,91,689.15 ડિવાઈડ બાય સિગ્મા ડબલ્યુ 3021.5. તો ભાગાકાર કરીએ 3,91,689.15 એને ભાગ્યા 3021.5 129.63.
જવાબ આવે છે 129.63. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કયો વિદ્યાર્થી મિત્રો કે કૌટુંબિક અંદાજપત્ર રીત કયો બંને એક રીત જ સરખી કહેવાય. હવે જે છે કુલ ખર્ચની રીતે સૂચકાંક કુલ ખર્ચની રીત એટલે સિગ્મા P1Q0 upon સિગ્મા P0Q0 સામે મેળવેલ છે સિગ્મા P1Q0 3917 એને ભાગ્યા 3021.5 સિગ્મા P0Q0 એટલે W જ થાય ઇન્ટુ 100. તો 3917 એને ભાગ્યા 3021.5 129.63 129.63 માંથી રાઉન્ડ ફિગર થાય છે વિદ્યાર્થી મિત્રો 64 થાય છે બંનેમાં. તો આ તમે જોઈ શકો છો અહીંયા બંને રીતની અંદર દાખલાની અંદર જવાબ એક સરખો જ આવવો જોઈએ. જે કુલ ખર્ચની રીત છે અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે બંનેની અંદર જવાબ એક સરખો જ આવવો જોઈએ. એક અહીંયા ચેન્જ કરતા જજો 86ની જગ્યા આવે છે 88 વિદ્યાર્થી મિત્રો આવે છે 113.88 113.88 નો ગુણાકાર 313.5 સાથે આપણે કરીએ એટલે અહીંયા આવશે 35,701.38. એનો સરવાળો પણ ચેન્જ થશે. $3,91,695.42 695.42. અહીંયા જે 63 આપણે આવતો તેમ બદલે 64 જ આવવો જોઈએ. 3,91,695.42 એને ભાગ્યા 3021.5 એટલે 129.64 જે તમારો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો બંને જવાબ એક સરખા જ આવવા જોઈએ. ખાસ નોટિસ કરજો. એક તમને ટ્રીક પણ આપી દઉં છું આની અંદર. અહીંયા આપણે 86 લખાઈ ગયા હતા જે રાઉન્ડ ફિગર ન કર્યા એટલે 88 આવે છે ત્યાં એટલે અહીંયા ચેન્જ આપણે કર્યું. બીજું એક ખાસ ધ્યાન રાખજો આ 3917 અહીંયા 3917 થવા જોઈએ. જો આ બંને સરવાળા સરખા આવે એનો મિનિંગ બંને જવાબ પણ સરખા જ આવશે. ખાસ નોટ કરજો. અહીંથી જ તમને ખ્યાલ પડી જાય કે જવાબ સાચો આવશે કે નહીં આવે. આ 4 આંકડા છે તો અહીંયા 4 આંકડા જુઓ 3916 જ થાય એટલે તમારો જે આ બંને રીતનો જવાબ છે બંને રીતના જવાબ એક સરખા જ આવે. આ ખાસ 5 માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછવાની શક્યતા છે. લાસ્પેર પાસે ફિશર પહેલો ટોપિક 5 માર્કની અંદર પૂછાય. બીજો ટોપિક જો આપણે ગણતરીમાં લેવો હોય તો આ એ કયો હતો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને કુલ ખર્ચ આ બંને રીત એક સાથે પૂછે. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જ દાખલાઓની થોડીક પ્રેક્ટિસ કરવાની છે. જે આપણે આ પદ્ધતિ શીખ્યા એ જ પદ્ધતિનો આપણે એક્સ્ટ્રા દાખલાઓ અભ્યાસ કરશું. ટેક્સ્ટ બુકની અંદર એકાદ દાખલો છે એ ઉપરાંત આપણે એક્સ્ટ્રા એક દાખલો લેશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.